ડભોઈમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી એસઓયુ તરફ જતો અને ડભોઈ શહેરથી શોભા વધારતો મુખ્ય માર્ગ હાલ નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે અંધારપટમાં ડૂબી ગયો છે. સિનોર ચોકડીથી જૂની આંબેડકર છાત્રાલય સુધીના આ મહત્વ રોડ પર રાત્રિના સમયે અડધી સ્ટ્રીટ લાઇટો સળગે છે, જ્યારે બાકીની અડધી લાઇટો બંધ હાલતમાં છે. અકસ્માતનો ભય અને વોકિંગ કરતા લોકોને મુશ્કેલીમાં માર્ગ માત્ર સ્ટેચ્યુ ઓફ યુનિટી જનાર પ્રવાસીઓ માટે જ નહીં, પરંતુ ડભોઈના સ્થાનિક નાગરિકો માટે પણ અવરજવરનો મુખ્ય રસ્તો છે. વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. રોડ પરના ગાઢ અંધારાના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ડભોઈ નગરપાલિકાની સ્પષ્ટ બેદરકારીના કારણે લાઇટો લાંબા સમયથી બંધ હાલતમાં. આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતા માર્ગની આવી સ્થિતિ હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી. સમગ્ર મામલે સ્થાનિક નાગરિકો અને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમણે ડભોઈ નગરપાલિકા પાસે વહેલી તકે યુદ્ધના ધોરણે આ બંધ પડેલી સ્ટ્રીટ લાઇટો ચાલુ કરવાની માંગ કરી છે, જેથી એસઓયુ માર્ગ પર અવરજવર કરતા લોકોને રાહત મળે અને અકસ્માતનો ભય ટાળી શકાય.